પોલીસ વચ્ચે સાંભળી રહ્યું છે ले पहले दीजिए हेलो खाली पानी रजूआत करिए माणसनो अधिकार है पकड़ी ने लई जाए तो समझो तमे आज एक आम नागरिक नी टू व्हीलर पर तो जाओ बाइक को ले लो आप हमारे से परमिशन ही सुझाव विरोध करता હતા તેમને હડતાળ કરવાનું ઘર્ષણ થઈ રહ્યું છે માત્ર સામાન્ય ભલે રાડો નાખી તો લઈ લ્યો
બેન, કયા વિસ્તારમાંથી આવો છો અને શું સમસ્યા છે તમને? અમે છે ને આજવા કાના સિટીમાંથી આવ્યા છે. અમારે પાણીનો પ્રોબ્લેમ છે ને બહુ છે. ધીમો ફોર્સ આવે છે. પાણી અમારે 6 વાગે આવે ને સવારના 6 વાગે આવે ને 7 વાગે તો અમારે પાણી બી પતી જાય છે. એવું એટલું પાણી આવતું નથી અમારે પાણી. એટલે 6-7 મહિનાથી અમે આવ્યા હતા. પહેલાં અમે આવ્યા હતા પણ પ્રોબ્લેમ અમારે સોલ્વ થઈ ગયો હતો. હવે પાછું 2 મહિનાથી પાછું ચાલુ થઈ ગયું છે અમારે પાણીનો પ્રોબ્લેમ. બેન, ઉનાળો છે, કેવી રીતે સર્વાઈવ? ભર ઉનાળાની ગરમીમાં અમારા છોકરાઓને લઈને આવવું પડે છે. એટલી તકલીફ પડે છે ને પાણીની અમારે અત્યારે એટલી તકલીફ પડે છે. ટેન્કરો મંગાવવા પડે છે પણ ટેન્કરો અમારે પાણી અમારે એટલું પાણી ખૂટે છે. અમારે 400 છે ને ફ્લેટોની અમારી સોસાયટી છે મોટી અમારે. તમે કોર્પોરેશનને રજૂઆત કરી? અમે કોર્પોરેશને રજૂઆત કરી, અમે બધું કર્યું પણ અમે કશું પ્રોબ્લેમનો સોલ્વ થતો નથી. ભલે તમે ગમે ત્યાં તમે ખોદીને આવો છો, ગમે તે કરો પણ અમે પાણી તો એટલી આપો તમે અમને. ભલે તમે ખોદો છો થોડું તો અમે પાણી જોઈએ ને અમારે છોકરાઓ સાથે. સોલ્વ કરશે તમારો પ્રોબ્લેમ લાગે છે તમને? હવે અમે આશા રાખીએ છીએ કે પ્રોબ્લેમ અમારો સોલ્વ થઈ જાય છે. કિંજલ શાંતિ છે અહીંયા વિરોધ સોસાયટીમાં ઉભા રહીને પ્રદર્શન કરી રહી હતી મહિલાઓ શાંતિપૂર્ણ, અને પોલીસે દમણ ગુજારીને એમની અટકાયત કરી છે. દમણ કઈ બાબત તો નથી, પણ કાલે એક એપ્લિકેશન આપી કે થાળી વાટતા અને વગાડતા અને રોડને અડચણ થાય ને લો એન્ડ ઓર્ડર મુજબ વ્યાજબી ન લાગતા તેને અભિપ્રાય આપવામાં ન આપેલો. અને આની તૈયારી રૂપે જે પ્રદર્શન કરતા એ વ્યાજબી નહોતું, એટલે પોલીસે તે 7 લેડીઝ અને 8 જેન્ટ્સને ડિટેન કર્યા છે. અચ્છા, જે રીતે સોસાયટીની અંદર વિરોધ કરી રહ્યા હતા, રોડ પર આવે તો કોઈ પણ પ્રકારનો અત્યાચાર લોકોને અડચણ થાય? રોડ ઉપર આવવાની તૈયારી જ હતી એટલે પોલીસે. પણ જ્યારે સોસાયટીમાં કરી રહ્યા હોય, રોડ ઉપર આવે તે સમયે હા, તો એની રાહતા ન જ હોય મેડમ. સાહેબ, નિયમ શું છે? સોસાયટીની આંગણે ઉભા રહીને પ્રદર્શન ના કરી શકે, ભેગા ના થઈ શકે? હવે ડિપેન્ડ કરે છે કે લો એન્ડ ઓર્ડર મુજબ પોલીસને શું લાગ્યું છે એ મુજબ કાર્યવાહી કરે. અચ્છા, આપના દ્વારા જ્યારે મહિલાઓ માંગણી કરી રહી હતી, જે રીતે વાતચીત કરી રહ્યા હતા, મીડિયા સમક્ષ પોતાની વાત મૂકી રહ્યા હતા, તે દરમિયાન આપના પોલીસ દ્વારા મહિલાઓને ધક્કે ચડાવવામાં આવી હતી. આ કેટલું યોગ્ય વર્તન કહી શકો છો? મેં ત્યારે હાજર નહોતો એટલે મને ખ્યાલ નથી આ બાબતે. અચ્છા, જે રીતે પીઆઈની એક જવાબદારી એક ફરજ બનતી હોય છે કે વિસ્તારમાં જે પ્રકારની ઘટનાઓ બનતી હોય એને રોકવા માટે ત્યાં હાજર રહેવું, જે રીતે જ્યાં દરમિયાન કોન્સ્ટેબલ મહિલાઓ વચ્ચે ઘર્ષણ ચાલતું પીઆઈ તો સ્થળ છોડીને જતા રહ્યા. ના, પીઆઈ હાજર હતા તો સવારના એના બાબતે એ ડિપાર્ટમેન્ટની બાબત છે. અને આપની મહિલા કોન્સ્ટેબલો જ્યારે મહિલાઓને ડિટેન કરી દીધી એના પછી હસીને જશ્ન મનાવી રહી છે. આ કયા પ્રકારનું પોલીસનું વર્તન? કયા પ્રકારનું જશ્ન તમારા ધ્યાનમાં? એટલે હસી રહ્યા હતા મોટે મોટેથી કે આપણે કોઈ મહિલાઓને હસતું હોય તો એનો મતલબ કે જશ્ન મનાવવું એવું કોણે કીધું? માણસને એટલે એમને કોઈ વસ્તુ થાય એટલે પોલીસને મતલબ એકદમ સિરિયસ ગંભીર થઈ જવું તમે એવું માનો છો? સાહેબ, તો તમે શું કહેવાય હસીને જશ્ન એટલે કયા પ્રકારનું જશ્ન? એમાં કઈ ત્યાં કઈ ફટાકડા ફોડતા હતા પોલીસ? એટલે ફટાકડા ફોડે? હા, એમને તો જશ્ન એટલે હું તમારી સાથે હસીને વાત કરું એનો મતલબ જશ્ન બનાવું છું? સાહેબ, હસવું એટલા માટે યોગ્ય નહોતું કે તમારા મહિલા કોન્સ્ટેબલોએ મહિલાઓને જે અહીંના મહિલાઓને અટકાયત કરી છે, એમની સાડી, એમના બ્લાઉઝ, એમના એ પણ નીકળી ગયા હતા, ત્યાં સુધી એમને દમન કર્યું છે. સ્થળ ઉપર ત્યારે નહોતો એટલે એ બાબત હું કઈ નથી. તો એ યોગ્ય છે? એ ગંભીર બાબત નથી? જો કર્યું હોય તો એ યોગ્ય નથી. ટીંગાટોળી કરીને લઈ જાય છે. ટીંગાટોળી માણસ ના આવે તો ટીંગાડો. મહિલાઓ સાથે પણ ના આવે તો શું તમે શું કરો? તમે એ જગ્યા હોય તો તમે શું કરો? ના આવે એટલે ટીંગાટોળી કરવાના, કપડા ખેંચી લેવાના? મારા ધ્યાને નથી એવું કોઈ કપડા ખેંચવાની બાબત. તો આવશે તમારા ધ્યાનમાં? ખાલી પૂછતા હતા, એમને ફેટ પકડીને અંદર બેસાડી દીધા. એમને જોઈ લઈ છે, અમે તપાસ કરી પોલીસે પાણી જો આવું બધું થયું હોય તો એ ગંભીર નથી લાગતું આપણને? ગંભીર એ બાબતે તપાસ કરશે અમારા ડીસીપી સાહેબ કહે છે એ મુજબની કાર્યવાહી કરવામાં આવશે. સર, પાણીનો કકળાટ યથાવત છે. પૂર્વ વિસ્તારમાંથી વધુ એક મોરચો આજે રજૂઆત માટે આવ્યો, શું કહેશો? આજે પૂર્વ વિસ્તારમાંથી આજવા બાજુના કાના સિટીના રહીશો આવ્યા હતા. અને લો પ્રેશરની છેલ્લા 15 દિવસથી સમસ્યા છે એમની રજૂઆત હતી. એમની અરજી લીધી છે અને સાંજે પાણીના ટાઈમે ચેક કરીને અને જે કામગીરી કરવાની થતી હશે કરાવીશું. છેલ્લા 6 મહિનાથી એમનો આક્ષેપ છે, છેલ્લા 6 મહિનાથી આ પ્રકારે છે. આપ તો કામ કરી રહ્યા છો પણ એ લોકોને પૂરતા પ્રેશરથી પણ નથી મળતું, સાથે સાથે જે સમય મર્યાદા હોય છે એમાં પણ પાણી યોગ્ય રીતે નથી આવતું. એમને મારી સાથે ચર્ચા કરી, એમાં એમને એવું મને જણાવ્યું છે કે 2 મહિના પહેલાં 2 મહિના સુધી પ્રેશર સારું હતું અને હવે પ્રેશર ઓછું થયું છે અને સમયમાં ઘટાડો કરવામાં આવ્યો છે. એટલે એમને મેં સામે કીધું છે કે આજના પાણીના ટાઈમે ચેક કરાવીશું. પૂરતા પાણીથી પ્રેશર મળે પહેલી આપણી પ્રાયોરિટી છે, એ કરાવીશું. અને પછી સમયનો જે પ્રશ્ન છે એમની 1.5 કલાકની રજૂઆત, એના સંદર્ભમાં જો ફિઝિબિલિટી કે પોસિબિલિટી હશે તો આપવામાં આવશે.
દિવસે ચાર્જ લીધો, મસ્ત મોટું મેમોરેન્ડમ આપીએ આવકારતાની સાથે આપ્યું છે, શું ઉદ્દેશ હતો મુખ્ય? મ્યુનિસિપલ કમિશનર મહેશ બાબુ આજે ચાર્જ પુષ્પદીપથી એમને વેલકમ કર્યા છે, પણ સાથે સાથે વડોદરા શહેરના બર્નિંગ ઇસ્યુઝને અવગત કરતા એક પત્ર બી આપ્યું છે, જેમને ભવિષ્યમાં કયા ઇસ્યુઝને હેન્ડલ કરવા જોઈએ, પ્રાયોરિટાઇઝ કરવા જોઈએ બાબતે એક પત્ર બી આપ્યો છે. ખાસ કરીને વિશ્વામિત્રી નદી વડોદરા શહેરમાં ગત વર્ષે જે પૂર આવ્યું અને છેલ્લા 15 વર્ષમાં જે રીતના 11 વારથી વધુ વખત વિશ્વામિત્રી નદી વડોદરા શહેરને ગમરોળ્યું છે. કોઈ બી શહેરનો વિકાસ જો દર વર્ષે આવા પૂરની પરિસ્થિતિ આવે તો થઈ જ ના શકે. વિશ્વામિત્રીના દબાણો ખોલવા માટે સિક્વોન એન્જિનિયરિંગનો જે રિપોર્ટ છે એ રિપોર્ટને પબ્લિશ કરી DILRના નકશા પ્રમાણે નદીને ડિમાર્કેશન જમીન પર થાય અને તમામ દબાણો દૂર થાય, ઇન્ક્લુડિંગ NGTના આદેશ પ્રમાણે જે અગોરા મોલ અને સયાજી હોટલને ભીમનાથ આગળના સ્પેસિફિકલી મેન્શન્ડ દબાણ છે, એના સિવાય અન્ય દબાણો જે અને સાથે સાથે વિશ્વામિત્રીની ટ્રિબ્યુટરીઝ અને એને જે તળાવો છે જેનાથી આખી એક સિસ્ટમ એવી ડેવલપ થતી હતી કે વડોદરા શહેરને પૂરમાંથી રાહત મળતી હતી. એ આખી સિસ્ટમને નેટવર્ક જ્યારે તૂટી ગયું છે તો એ રિવાઇવ કરવા માટે અમે મ્યુનિસિપલ કમિશનરશ્રીને આવેદન આપ્યું છે અને સાથે ભૂખી નદી છે તેને વડોદરા શહેરની વચ્ચે ગોલ ગોલ ફેરવવાના જે આયોજન કરી રહ્યા છે, નાગરિકોના પૈસા અને નાગરિકોનો સમય અને એમને જે હેરાનગતિ આના લીધે થશે ને જે વિસ્તારોમાં કોઈ દિવસ પાણી નથી ભરાયા ત્યાં ભવિષ્યમાં પાણી ભરાશે એ બાબતે બી એમને અવગત કરાવ્યા છે ને એમને વડોદરા શહેરના પાણી, ડ્રેનેજ અને તમામ ઇસ્યુઝ પર એમનું ધ્યાન દોરતો આ પત્ર લખ્યો છે અને ડિમાન્ડ કરી છે કે આવનાર દિવસોમાં આનું આયોજન થાય, સ્ટ્રીટ વેન્ડર પોલિસી એક્ટનો અમલ થાય, કે સ્ટ્રે એનિમલ્સ કેટલ માટે યોગ્ય વ્યવસ્થા થાય અને સાથે પાર્કિંગ પોલિસી અને બીજા જે શહેરના બર્નિંગ ઇસ્યુઝ છે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટમાં એના પર બધું ધ્યાન દોર્યું છે. ઓકે, થેન્ક યુ.